ભરૂચ પાલિકાની ચૂંટણી સંપન્ન થતા વોર્ડ નંબર 2 ના ચૂંટાયેલા સભ્યોએ ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત લેવા સાથે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓને નિવારવા માટે લેખિત રજૂઆત પણ કરી હતી. ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ વોર્ડ નંબર 2 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ અને નફીસા પટેલે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સાથે વોર્ડ નંબર 2 ના તમામ સભ્યોએ ભરૂચ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પત્રમાં જણાવ્યા અનુસાર જો સમયસર પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે. નગરસેવક દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોમાં જોઈએ તો ગટર અને નાળાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ માટે શહેરના તમામ નાળા અને ગટરોની સંપૂર્ણ સફાઈ કરવા અને ડ્રેનેજ લાઇનો ક્લિયર કરવા માંગ કરાઈ છે, જેથી જળબંબાકારની સ્થિતિ નિવારી શકાય. સાથે રસ્તાઓનું સમારકામ, વોર્ડના બિસ્માર રસ્તાઓ પર તાત્કાલિક પેચવર્ક અને રીસર્ફેસિંગ કરવાની જરૂરિયાત દર્શાવે છે. ખાડાઓને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. જીયુડીસીના અનેક ચેમ્બરના ઢાંકણા તૂટી ગયા છે અથવા બેસી ગયા છે. આ જોખમી ચેમ્બરોનું સર્વે કરી નવા ઢાંકણા નાખવા વિનંતી કરાઈ છે. જર્જરિત હાલતમાં રહેલા અને જોખમી મકાનો ઉતારી લેવા તેમજ નડતરરૂપ વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરવા માટે તાકીદ કરવામાં આવે છે. જો આ કામગીરી સમયસર અને અસરકારક રીતે કરવામાં નહીં આવે અને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન, અકસ્માત કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2ના અમે ચૂંટાયેલા 4 સભ્યો કોંગ્રેસ પક્ષના ભરૂચ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબની તેમજ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવ્યા હતા અને 4 સભ્યોએ સાહેબની મુલાકાત લઈને જે અમને ચૂંટણી દરમિયાન જે પ્રશ્નો લોકોના સામે આવેલા છે તેમજ હમણાં જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની છે તે બાબતે રજૂઆત કરેલી છે. અમારા વોર્ડ વિસ્તારમાં તેમજ સમગ્ર ભરૂચના અંદર પ્રી મોન્સૂન કામગીરી હજુ સુધી યોગ્ય રીતે થઈ નથી. વરસાદને હવે થોડા દિવસો બાકી છે. તમામ નાળાઓ, તમામ કાંસો, સફાઈ કામગીરી વ્યવસ્થિત થવી જોઈએ. એની સાથે સાથે રોડના ખાડાઓ વરસાદ પહેલાં રીસર્ફેસિંગ થવા જોઈએ. એની સાથે સાથે જર્જરિત મકાનો જે છે એ મકાનો ઉતારવાની કામગીરી નગરપાલિકાએ કરવી જોઈએ. એની સાથે સાથે જે વૃક્ષો છે, નડતરરૂપ વૃક્ષો જે વરસાદના અંદર પડીને લોકોને જાનહાની કે ઈજાગ્રસ્ત થઈ શકે લોકો, એવા જે વૃક્ષો છે એ વૃક્ષોને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને અથવા તો ટ્રીમિંગ કરવું જોઈએ. એ બાબતની આજરોજ રજૂઆત થઈ છે. એની સાથે અમારા વોર્ડ પ્રમુખ અને 4 સભ્યોએ અમારા વોર્ડના અંદર જે બાયપાસ બ્રિજની પાસે નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવામાં આવેલા છે એ થાંભલાના ઉપર હજી સુધી લાઇટ નાખી નથી, એટલે લાઇટ નાખવા માટેની રજૂઆત, તેમજ જે બાયપાસ બ્રિજ પાસે સમગ્ર વોર્ડના અંદર જે પુષ્કળ ગંદકી છે, સફાઈ કામગીરી વ્યવસ્થિત થતી નથી, એ સફાઈ કામગીરી બાબતે રજૂઆત કરેલી છે. વરસાદમાં અમુક સોસાયટી વિસ્તારોના અંદર જે પાણી ભરાય છે તેના કારણે પાણીનો નિકાલ નથી, એ પાણીની નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ જીયુડીસીની લાઇન જે વિસ્તાર જે સોસાયટીમાં આવી નથી એ સોસાયટીમાં જીયુડીસીની લાઇન નાખવામાં આવે તે બાબતે આજરોજ રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસર સાહેબની શુભેચ્છા મુલાકાત કરેલી છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તો અમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.